જુગારધામ પર પોલીસના દરોડા એક ઝબ્બે 5 ફરાર રૂપિયા 6.13 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। વાગરા ઉછણ ગામે જુગારધામ ઉપર પોલીસના દરોડા એક ઝબ્બે 5 ફરાર 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। વાગરા તાલુકાના ઓછણ ગામની સીમમાં આવેલા કુતરિયા વગામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 6 પૈકીના એક ખેલાડી ઝડપાઈ ગયો હતો, જ્યારે 5 પોલીસને ચકમો આપી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા। પોલીસે તેમની પાસેથી 3700 રૂપિયા રોકડા અને એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત રૂપિયા 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બનાવ અંગે પોલીસ ખાતા તરફથી મળેલી માહિતી પ્રમાણે વાગરા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ ઓછણના કુતરિયા વગામાં આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો। પોલીસની રેડ જોઈને જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી। જોકે તે પૈકીના માત્ર એક ખેલી ઉપેન્દ્ર રમેશ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે ત્યાંથી અન્ય 5 શખ્સોની પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા। તેમના નામઠામ પૂછતા તેમના નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ ગોહિલ, મુકેશ ભાઈલાલ વસાવા તેમજ મોહસિન અયુબ મંસૂરી તથા અન્ય 2 ઈસમો જેના નામ જાણી શકાયા ન હતા। પોલીસે સ્થળ પરથી માત્ર 3700 રૂપિયા રોકડા, જ્યારે એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત કુલ રૂપિયા 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીઓને પણ શોધવાની કવાયત હાથ ધરી હતી।